પ્રભુ શાસનના મહાપુરુષોએ ધર્મને કલ્પવૃક્ષની ઉપમા આપી. ધર્મ એ કલ્પવૃક્ષ છે. તમે જે ઈચ્છો તે એની પાસે તમે મેળવી શકો. પ્રશ્ન છે આપણી ઈચ્છાનો. આપણે માત્ર છે ને ઈચ્છા કરી જાણીએ છીએ, પણ એ ઈચ્છા મારા લાભની છે કે મને હાનિ કરનાર છે, મારા આત્માનું હિત કરનાર છે કે મારા આત્માનું અહિત કરનાર છે, એવો વિવેક આપણે કરી શકતા નથી. વિવેક ચૂકાય, વિવેક ન કેળવાય ત્યારે ઈચ્છાઓ એ આપણા દુઃખનું કારણ બની જાય છે. જોજો, મોટા ભાગે આપણા જીવનમાં એવું બનતું હોય છે, આમ કરી લેવું છે, તેમ કરી લેવું છે, કેટલી ઈચ્છાઓ આપણી અંદર વર્તતી હોય છે. અને જ્યારે એને પૂરી કરવાનો પ્રયત્ન કરીએ કે એને પૂરી કરીએ ને, ત્યારે સંતાપ સિવાય કાંઈ હોતું નથી. ત્યારે મનમાં ક્લેશ સિવાય કાંઈ હોતું નથી. વિવેક કેળવાય નહીં તો ગમે તેવી ઈચ્છા પણ તમારા દુઃખનું જ કારણ બને. દુઃખ દ્વિટ સુખ લિપ્સુર મોહાન ધત્વાદ દૃષ્ટ ગુણ દોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખ. ઉમા સ્વાતિજી મહારાજે બહુ સરસ કહ્યું છે. આપણી ઓળખાણ આપી છે. આપણી ઓળખાણ શું? તમને ઓળખો છો? આપણી ઓળખાણ બહુ ટૂંકા શબ્દોમાં આપી છે. આપણે ગમે તે હોઈએ પણ બે વસ્તુ એ આપણી ઓળખાણ છે: દુઃખ દ્વિટ સુખ લિપ્સુર. દુઃખનો દ્વેષ અને સુખની લાલસા, આ આપણી ઓળખાણ છે. આ સિવાય આપણે કાંઈ જ નથી. નિરંતર 24 કલાક આપણી અંદર જે વૃત્તિ વર્તે છે ને, એનું નામ આ છે. સતત આપણે દુઃખનો દ્વેષ કરીએ છીએ અને સુખની લાલસામાં. એના માટે જે કરવું પડે, જે કાંઈ કરવું ઘટે, આપણને જે સૂઝે એ બધું જ આપણે કરતા રહીએ છીએ. છે ને ત્યાં સિવાય કંઈ છે? દુઃખનો દ્વેષ અને સુખની લાલસા, આ સિવાય કોઈ ઈચ્છાને અવકાશ ખરો? કોઈ વૃત્તિને અંદર જગ્યા ખરી? ફરી ફરીને ખાવા પીવાની માટે માથાકૂટ કરતો હશે. શેના માટે કરતો હશે? મને નથી ગમતું, મને નથી ફાવતું, મને અનુકૂળ નથી, મારે નથી ખાવું, મારે આ નથી જોઈતું. આ બધી જ માથાકૂટની પાછળનો શું વિચાર છે? મને ગમે એને હું સુખ ગણું છું, મને ન ગમે એને હું દુઃખ ગણું છું. અને આ જ સૌથી મોટું અજ્ઞાન છે. મારા ગમા અણગમા એ સુખ અને દુઃખ, આ સૌથી મોટું અજ્ઞાન છે. જો મારા ગમા અણગમા એ જ સુખ દુઃખ હોત ને, તો આપણે ક્યારના સુખી થઈ ગયા. કોઈ પણ પ્રવૃત્તિ જોજો, એની પાછળ એકમાત્ર આશય હશે, બસ મારે દુઃખ નથી જોઈતું, મારે સુખ જોઈએ. ઉમા સ્વાતિજી મહારાજ લખે છે, દુઃખ દ્વિટ સુખ લિપ્સુર મોહાન ધત્વા. એક તો મોહનો અંધકાર છવાયેલો છે. હું લાંબુ જોઈ શકતો નથી. માછલીને શું દેખાય? પેલા માછલી પકડવા આવે ને, એ કાંટો નાખે અંદર, અને કાંટામાં આગળ લોટની ગોળી નાખે, એને લગાડેલી હોય. એનાથી જ આકર્ષાઈને માછલી આવવાની જ. એ લોટની ગોળી એને દેખાય, પણ એ ગોળીની પાછળ પેલો કાંટો એને ન દેખાય. પછી દોડી આવે, કશું જ ન જુએ, આગળ પાછળ કશું જ નહીં. બસ જેવું મોઢું નાખે, એ ગોળી પૂરી થાય, એ ભેગો કાંટો એના જડબામાં ભરાઈ જાય અને તડપતા 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 જીવન પૂરું કરી દે. આપણે એમ કહીએ છીએ કે માછલી અજ્ઞાન છે. અજ્ઞાન છે ને માછલી.
માછલી અજ્ઞાન છે, એને માત્ર લોટ દેખાય છે, કાંટો નથી દેખાતો અને પોતાની જાતનું નુકસાન કરી બેસે છે. અજ્ઞાન પોતાનું અહિત થાય અને સૂઝે નહીં, એનું નામ અજ્ઞાન છે. મને બે ચોપડી નથી આવડતી એ અજ્ઞાન નથી, મારા હિત અને અહિતનો બોધ મને નથી થતો ને, આ જ જ્ઞાન છે. માછલી અજ્ઞાન છે એમ આપણે કહીએ છીએ, આપણે જ્ઞાની ખરા? માછલી તો અજ્ઞાન છે અને ફસાઈ જાય છે, પોતાનું જીવન સમાપ્ત કરી બેસે છે. આપણે તો જ્ઞાની છીએ. માછલીમાં સમજણ નથી, ઝંપલાવી દે છે. આપણામાં સમજણ ખરી? આપણે ઝંપલાવેલું જ છે. મોહાંધત્વાદ, મોહનો અંધાપો એવો છે, આપણને આપણી ઈચ્છાઓમાં સુખ દેખાય. જ્ઞાની મહાપુરુષોની વાતો પણ આપણે એટલી જ માનીએ છીએ જેટલી મારી ઈચ્છાને અનુકૂળ હોય. જે મારી ઈચ્છાને અનુકૂળ ન હોય, ઈચ્છાને અનુરૂપ ન હોય ને, એવી વાતો જ્ઞાનીઓની પણ આપણે માનતા નથી, ભગવાનની પણ આપણે માનતા નથી. આ મોહનો અંધાપો જ. અદૃષ્ટ ગુણ દોષ, મારું હિત શેમાં છે, મારું અહિત શેમાં છે, એને ખબર જ નથી પડતી. અને યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાન. આ બિચારો જીવ જે પ્રવૃત્તિ કરે, પ્રવૃત્તિ એક જ છે. આપણે સવારથી ઉઠીને સાંજ સુધી જે પ્રયત્ન કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? સુખ માટે. અર્થને હું કરું? સુખ માટે કરો છો. પૈસો પણ શેના માટે જોઈએ છે? ખાવાનું શેના માટે જોઈએ છે? પહેરવાનું શેના માટે જોઈએ છે? મકાન શેના માટે જોઈએ છે? પરિવાર શેના માટે જોઈએ છે? અને પ્રામાણિકપણે કહેજો, જેટલું તમે મેળવ્યું છે એ બધાથી તમે સુખી જ થયા છો? એ બધાએ તમને માત્ર સુખનો અનુભવ આપ્યો છે? યામ યામ, તમે જે પ્રયત્ન કરો, જેટલા પ્રયત્ન કરો, એનું છેવટનું પરિણામ તયા તયા દુઃખમાં દત્તે. છેવટનું પરિણામ દુઃખ હોય છે. છેવટનું પરિણામ સંતાપ હોય છે. છેવટનું પરિણામ વિષાદ હોય છે. સિકંદરને વિષાદ થયો. શક્તિ હતી, બધું જ હતું, દુનિયા જીતી લેવી છે. દુનિયા જીતી લેવી છે, બધું જ કરી લેવું છે. એના મિત્રે કહ્યું, શું કરે છે ભાઈ? બસ આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. અંદરથી ઈચ્છાઓ ઉભરાઈ રહી છે. એને રોકનાર કોઈ નથી, એને ટોકનાર કોઈ નથી, એને લગામ આપનાર કોઈ નથી. ક્યાં ક્યાં ભટકીશ ભાઈ? નહીં, આખી દુનિયામાં ફરી લેવું છે. દરેક વસ્તુ જીતી લેવી છે. બધું જ મારે અધીન કરી લેવું છે. પછી શાંતિથી બેસીશ. એ કામ તો તું આજે કરી શકે એમ છે. શાંતિથી બેસવાનું કામ તો તું આજે કરી શકે એમ છે. આટલી ભાગદોડ પછી જે કરવાનું છે એ આજે હાથ વગું છે, એ તને નથી દેખાતું અને ભાગદોડ કરે છે. દોડ્યો, બધે જ દોડ્યો, બધે જ ગયો, બધું જ પુણ્ય સાથ આપ્યું. એકલું પુણ્ય હોય અને પુણ્યનો સથવારો હોય અને જો ધર્મ ન હોય ને, તો માણસ દુઃખના અંધકારમાં જ ભટકાય. જેની પાસે પુણ્યની સાથે ધર્મ છે એ જ અનર્થથી બચી શકે. એની પાસે પુણ્ય હતું, એની પાસે શક્તિ હતી, એની પાસે સામર્થ્ય હતું, એની પાસે ધર્મ નહોતો, એ અટકી ના શકે. બધું જ મેળવીને પણ છેવટે એને શું કહેવું પડ્યું? શું કહેવું? આટલી મારી સંપત્તિ છે, આટલા મારા વૈદ્યો છે, આટલા લોકો મારે અધીન છે, આમાંનું એક પણ બહુ કરુણ વાસ્તવિકતા છે. આપણા હાથમાં જ્યારે કશું જ નથી હોતું ત્યારે આપણને સાચું સમજાય છે. જ્યારે બધું જ આપણા હાથમાં હોય ને, ત્યારે આપણને ક્યારેય સાચું સમજાતું નથી. આપણે દોડતા જ રહીએ છીએ, આંખ મીચીને ભાગતા જ રહીએ છીએ. રે મન અવસર ગયો વિતાઈ. એ કવિએ બહુ સરસ લખ્યું છે. રે મન અવસર ગયો વિતાઈ, કીકી કાંઈ જોતા શીખી, ત્યાં પાપણ ગઈ બિડાઈ.
હજી તમે કંઈક જોતા શીખ્યા હો, સમજ્યા હો, તમને એમ લાગે કે હવે આ બધી દોડધામ કરવા જેવી નથી, ત્યાં તો આંખ મીચાવવાનો વખત આવી જાય કે આંખ મીચાઈ જાય. છેવટનું પરિણામ વિષાદ અને દુઃખ છે. કેમ? વિવેક નથી શીખ્યા. હિતાહિતનો વિવેક ન હોય એ માણસ સુખના પ્રયત્ન કરે છતાં એ દુઃખ જ મેળવે છે. જે ઈચ્છશો તે ધર્મથી મળશે, પણ પહેલું કામ વિવેક કેળવવાનું કરે. પહેલું કામ શીખજો. શું મને પચે? ખાવું બધું જ ખાઈ શકાય. તમારી પાસે પૈસો છે, તમારો પોતાનો છે, તમે ઈચ્છો ત્યારે ખર્ચી શકો એમ છો. સાચું કહેજો, તમે ઈચ્છો તે ખાઈ શકો એમ છો? ઈચ્છા ગમે તેટલી થાય તમે ખાઈ શકો. શું ધ્યાન રાખવું પડે? શું ધ્યાન રાખવું? ડોક્ટરે આ ના પડી છે, પ્રાણી ના પડી છે, દીકરી, બધું જ ધ્યાન રાખવું પડે. ભાણું આવે ને ત્યારે જુઓ આમાં તેલ કેટલું છે, આમાં ઘી કેટલું છે, આમાં મીઠું કેટલું છે, આમાં ખાંડ કેટલી છે. દરેક બાબતમાં બધું જ તમારી પાસે છે, પણ પચે નહીં અને તમે ખાઓ તો તમે માંદા પડી જાઓ. એમ ઈચ્છા પણ એ જ કરો જે તમારા આત્માના આરોગ્યને નુકસાન ન કરે, તમારા આત્માની હાનિ ન કરે. ઈચ્છા પણ એટલી જ કરો. કલ્પવૃક્ષ કયો છે ધર્મ. તમે ઈચ્છો તે મળશે, પણ પહેલા વિવેક કેળવો. ધર્મ કલ્પ ધ્રુવસ્યેતા. પણ મૂળ શું છે? આપણી મૂળ મુદ્દાની વાત એ છે, ધર્મ કલ્પ વૃક્ષ છે 100%. તમે ઈચ્છો તે મળશે, પણ એના મૂળ શું છે? એના રૂટ્સ, એના મૂળ ક્યાં છે? શેમાં છે? ધર્મની વાત બહુ સારી છે, ધર્મની વાત કરવી પણ બહુ સારી છે, પણ એના મૂળ જો ન હોય તો એ વાતો માત્ર વાતો રહી જાય. મૂલમ મૈત્ર્યાદિ ભાવના. ધર્મરૂપી કલ્પવૃક્ષ, એનું મૂળ મૈત્રી વગેરે ભાવો છે. જેના હૃદયમાં મૈત્રીનો વિકાસ નથી થયો, જેના હૃદયમાં પ્રમોદનો વિકાસ નથી થયો, જેના અંતરમાં કરુણા પ્રતિષ્ઠિત નથી થઈ, અને જેના અંતરમાં જતું કરવાની ઉદારતા નથી આવી, એ ધર્મ આરાધી ન શકે, એ ધર્મ પામી ન શકે. સામગ્રી આપણે જે પામ્યા છીએ ને એ ધર્મ નથી, ધર્મની સામગ્રી છે. જિનાલય શું છે? પરમાત્માની પ્રતિમા શું છે? આ ચરવળો, કટાસણો, મુપત્તિ શું છે? આ રજોહરણ શું છે? આ વેશ શું છે? આ બધા જ સાધનો છે, સામગ્રી છે, ધર્મ નહીં. આપણને જે મળ્યું છે, ભલે ઓઘે ઓઘે વ્યવહારથી આપણે એમ કહીએ કે ધર્મ અમે પામ્યા છીએ, ધર્મ પામ્યા નથી. ધર્મની સામગ્રી, ધર્મના સાધનો આપણે પામ્યા છીએ. ધર્મ તો હજી પામવાનો બાકી છે. ધર્મ પેદા કરવાનો હોય છે, પામવાનો નથી. આ બધા જ સાધનોનો ઉપયોગ કરીને ધર્મ પેદા કરવાનો છે, પણ એ સાધનો પણ તો જ ફળે, એ સાધનો પણ તો જ તમને ખપમાં આવે, એ સાધનો પણ તો જ તમારા જીવનને લાભ કરે, જો એનો ઉપયોગ કરતા આવડે. મેં કાલે પણ કહ્યું, ઉપયોગ ન આવડે તો ગમે તેવું શ્રેષ્ઠતમ સાધન હશે તો તમે હારી જશો, તમે નિષ્ફળ જશો. અહીં મૂળ બતાડ્યું શું છે, ધર્મનો પાયો શું છે. પહેલું કામ મારે શું કરવું પડે? ધર્મની વાતો કરતા પહેલા, ધર્મનું આચરણ કરતા પહેલા મારે મારી જાતને કેવી રીતે કેળવવાની છે, કેવી રીતે તૈયાર કરવાની છે? આ 4 ભાવનાઓ છે: મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. સાંભળી હશે ને? શબ્દો જાણીતા છે કે નહીં? બધું જાણીતું છે.
તકલીફ એ છે આપણી, આપણે જાણીએ છીએ ઘણું બધું, પ્રેક્ટિસમાં આપણે કશું જ નહીં. યૈર્ન જ્ઞાતા નચાભ્યસ્તા સ તેષામ અતિ દુર્લભ. યોગસાર માં મહાપુરુષે કહ્યું કે ધર્મ એ કલ્પવૃક્ષ છે, પણ એનું મૂળ છે મૈત્રી વગેરે ભાવનાઓ. જેણે એ મૈત્રી વગેરે ભાવનાઓને જાણી નથી, જેણે મૈત્રી વગેરે ભાવનાઓ સમજી નથી, અને જેણે એ ભાવનાઓનો પોતાના જીવનમાં અભ્યાસ નથી કર્યો, એ માણસ ધર્મથી હંમેશા માટે વેગળો રહી જાય છે, ધર્મથી દૂર રહી જાય છે. ધર્મ ત્યાં જ આવીને ઠરે છે, ધર્મ ત્યાં જ પેદા થાય છે, ધર્મ ત્યાં જ ઉગે છે જ્યાં મૈત્રી વગેરે ભાવોનો વિકાસ થાય. અંદર તપાસજો, બહુ પ્રામાણિકપણે અંદર ઉતરજો. શું આપણા જીવનમાં મૈત્રી વધી રહી છે કે આપણા જ વિચારોમાં આપણે જીવીએ છીએ? આપણે હજી ગમાણગમામાં છીએ, મૈત્રી ભાવમાં તો છીએ જ નહીં. વહાલા દવલાના ભાવમાં છીએ, મૈત્રી ભાવમાં તો છીએ જ નહીં. આપણે ભલે જેને મિત્ર કહીએ છીએ ને, આ મારો મિત્ર છે, ત્યાં પણ મુખ્ય વૃત્તિ તો રાગની હોય છે, મિત્રતાની નથી હોતી. કઈ વૃત્તિ હોય? તમને જેના પ્રત્યે રાગ છે એ તમારા કોઈ સંબંધમાં નથી તો મિત્ર થઈ ગયો, પણ છે શું અલ્ટિમેટ? રાગ. મૈત્રી નથી. મૈત્રી તો અભ્યાસ કરીને પ્રગટ કરવી પડે. શું છે મૈત્રી? કદાચ કાલે કહ્યું છું, મા કાર્ષિત કોપી પાપાની મા ચ ભૂત કોપી દુઃખિત મુચ્યતામ જગદપ્યેષા મતિર મૈત્રી નિગદ્યતે. બસ આપણા હૈયામાં એક પરિણામ હોય, મા કાર્ષિત કોપી પાપાની. જ્યાં તમે જુઓ ને, કોઈક માણસને ખોટું કરતો જુઓ, કોઈક માણસને ખોટા રસ્તે ચાલતા જુઓ, કોઈકને દોષ સેવતા જુઓ, પાપ કરતા જુઓ, આપણા મનમાં નફરત, ધર્મ જેને સમજાયો છે એના હૈયામાં નફરત ટકે તો સમજવું કે ધર્મ એ સમજણ નથી ટકે છે. જ્યાં ધર્મ પ્રતિષ્ઠિત હોય ત્યાં નફરત ન હોય, ત્યાં હીન ભાવ ન હોય, ત્યાં તિરસ્કાર ન હોય, ત્યાં દ્વેષ ન હોય, ત્યાં ઈર્ષ્યા ન હોય, નબળા ભાવો વિદાય લે, એ ધર્મનો પ્રભાવ. જ્યાં ધર્મ પ્રતિષ્ઠિત થયો ત્યાંથી નબળા ભાવો વિદાય થવા જ માંડે, ટકે જ નહીં, રહે જ નહીં. આ ગેરંટી છે. એક બાજુ ધર્મ કરતો હોઉં, બીજી બાજુ ઈર્ષ્યામાં ખદબદતો હોઉં, એક બાજુ ધર્મનું આચરણ કરતો હોઉં અને બીજી બાજુ દ્વેષ અને દુર્ભાવ મારા મનમાં ઠાંસીને ભર્યા હોય તો હું ધર્મ નથી કરતો, દંભ કરું. પણ આપણને ખટકતું જ નથી. ખટકે જે દ્વેષ અંદર છે, જે દુર્ભાવ અંદર છે, જે ઈર્ષ્યાના ભાવો અંદર ભર્યા છે, જે બીજા પ્રત્યે નબળા ભાવો ભર્યા છે, એ કઠે ખરા, એ પીડે ખરા. કશું જ પીડતું નથી. ચાલે છે, એક બાજુ ધર્મ ચાલે છે, એક બાજુ આપણો સંસાર પણ ચાલે છે. બે પેરેલલ ચાલે કેવી રીતે? પાણીમાં રહેવું, કોરા રહેવું. પાણીમાં કોરા રહેવાય? સાવ કોરો કોરો તમારી બાજુમાં ઊભો હોય ને કે હું હમણાં પાણીમાં ડૂબકીને વારીને આવ્યો, તમે માનો નહીં? કેમ? હા, ભીનો હોય તો કે હું મારીને જ આવ્યો છું. તમે એમ કહો કે તું બધું લૂછી કાઢીને આવ્યો. ના ના, લૂછ્યું જ નથી તો કોરો કેમ? આપણી હાલત એ છે, ધર્મ કરીએ છીએ અને છતાંય ભીંજાતા નથી, ભાવિત થતા નથી. આપણું અંતર આ બધા જ નબળા ભાવોથી એટલું બધું વાસિત છે કે ધર્મ એની અસર જ નથી કરતી. દૂર કરવા પડશે, એને દૂર કરવા પડશે. મૂળ છે, પાયો છે. જ્યાં મૈત્રી નથી ત્યાં ધર્મ વિકસતો જ નથી. જ્યાં માં જ કાર્ષિત કોપી પાપાની. કોઈ પણ જીવને નબળું કરતા જુએ, ખોટું કરતા જુએ. તમને ઘણી વાર તો આપણને જ ખોટું લાગતું, આ બરાબર નથી, આવું કરાયા નથી, આમ કરાય જ નહીં. આપણે જજ બની જઈએ.
કબહી ક કાજી કબહી ક બાજી. ક્યારેક આપણે કાજી બનીને બેસી જઈએ છીએ, બીજાના ન્યાય તોડવા માટે બેસી જઈએ છીએ. આ કરે છે સાચું છે કે ખોટું છે, આપણે જ ન્યાય આપીએ. આપણામાં કોઈને સુધારવાની વૃત્તિ નથી, કોઈની બદબોઈ કરવાની વૃત્તિ છે, કોઈકનું નબળું જોવાની વૃત્તિ છે, કોઈકનું સારું થાય એવી ભાવના છે જ નહીં. નબળું જોયું એટલે તરત જ વાત કરવા જોઈએ, આ આમ કરતો હતો, આ તેમ કરતો હતો, આ ફલાણું. તમે શું કરી રહ્યા છો? તમે મૈત્રીથી દૂર જઈ રહ્યા છો, અને જે મૈત્રીથી દૂર છે એ ધર્મથી દૂર છે. પાયાની વાત આપણને સમજાતી નથી. આપણને માસક શ્રવણ સમજાય છે, આપણને ઉદ્ધાન સમજાય છે, આપણને દીક્ષાઓ સમજાય છે, આપણને યાત્રાઓ સમજાય છે, આપણને મોટા ઉત્સવો સમજાય છે, આપણને લાખો ને કરોડોના દાનો સમજાય છે, પણ પાયો નથી સમજાતો કે આ બધું જ જે પાયા ઉપર ઊભું છે એ પાયો શું છે? પાયો સમજાય છે? આખી ઇમારત ઊભી છે, શેના ઉપર ઊભી છે? પાયા વગરનું મકાન બનાવી આપે અને તમને મફતમાં રહેવા આપે તો ના રહો? મફતમાં ના રહો? હે? કેમ ના રહો? એમાં વાંધો શું છે? ઘર તો બહુ સરસ છે. પાયો નથી હોતું ને તો જાતને જોખમ હોય છે. પાયો નથી ને, બરાબર સમજો. જે ધર્મ પાયા વગરનો છે એ ધર્મ પોતાને નુકસાન કરી આપે. આપણો ધર્મ અહંકાર પેદા કરી આપે છે. આપણો ધર્મ બીજાને હલકો દેખાડવાની મહેનત કરે છે. કેમ? પાયો નથી. જે ધર્મનો પાયો જ રચાયો નથી એ ધર્મ અહંકારમાં, ઈર્ષ્યામાં, દ્વેષમાં, હરિભાઈમાં, મારું તારું કરવામાં એ તરફ દોરી જાય છે. તમારી જ જાતને નુકસાન કરી આપે આ ધર્મ કરી આપે. કેમ? પાયો જ નથી રચાયો. ભૂકંપ આવ્યા પછી તો એની સિસ્ટમો રચાવવા માંડી છે. ખબર પડવી જોઈએ ભાઈ, થાય છે ને, એનાય સેન્સર મુકાવવા માંડ્યા. સાવધાન થઈએ છીએ આપણે દરેક દુર્ઘટના પછી, અને જીવનમાં આટલી દુર્ઘટનાઓ બની જાય છે, આપણે ક્યાંય સાવધાન. કેમ? પ્રશ્ન થવો જોઈએ. આટલો બધો ધર્મ અને છતાંય આટલા ક્લેશ, આટલો બધો ધર્મ છતાંય આટલા બધા દ્વેષ, આટલો બધો ધર્મ છતાંય આટલું બધું મારું તારું, આટલો બધો લોભ, આટલો બધો અહંકાર. પ્રશ્ન તો થવો જોઈએ ને, કેમ ધર્મ આ કરે? કરે ધર્મ? સંભવ છે? કેમ આવું થાય? પાયો રચાયો નથી. પાયા ઉપર આપણે ફોકસ કર્યું છે. હું મોટી મોટી વાત કરીશ, હું તમને દેરાસર બંધાવરાવી શકું, તમારી પાસે કરોડ રૂપિયા ખર્ચાવી શકું, પણ હું એમ ન કહી શકું કે આ ભાઈ સાથે તમારી વૈમનસ્ય છે ને એને તમે ટાળી દો, એને છોડી દો, જાઓ તમે માફી માંગી. સાહેબ, એ નહીં બને, એ નહીં બને. પાયા ઉપર ફોકસ નહીં થાય તો આ જ ધર્મ આપણા વિનાશનું કારણ બનશે. આ જ ધર્મ આપણા પતનનું કારણ બનશે. સાંભળવામાં અઘરું લાગે એવું છે. મૂલમ મૈત્ર્યાદિ ભાવના, મૂળ આ છે. મૂળ સિંચાતું નથી, મૂળ સુકાઈ ગયા છે. મૂળ સુકાઈ ગયા છે. ક્યાં મૈત્રી છે? માત્ર ઈર્ષ્યા. જરા કોઈકે ખોટું કર્યું નથી અને આપણે એના પ્રચારક થયા ને, જરા કોઈકનું ખોટું નજરમાં આવ્યું નથી અને આપણે ચાળી ચુગલીમાં ચડ્યા ને, પેલા મારે તો આમ કરતા હતા, ફલાણો તો આમ કરતો હતો. તમે એની પાસે જઈને પ્રેમથી વારી ના શકો? તમે પ્રેમથી એની પાસે જઈને એને સંભાળી ના શકો, સાચવી ના શકો? બીજે ત્રીજે ચોથે વાત કરવી એ શું આપણું ધર્મ કૃત્ય છે? આપણું ધર્મ કર્તવ્ય છે? આ કઈ દિશામાં જઈ રહ્યા છે? સાવ ધર્મથી વિરુદ્ધની દિશામાં આપણું ગમન છે, અને ભ્રમ એવો છે કે જાણે આપણા જેવો ધર્મ કોઈ કરતો જ. આ જ ધર્મ ડૂબાડી દેશે. જેમ મેં હમણાં કહ્યું ને, પાયા વગરનું મકાન ગમે તેવું શ્રેષ્ઠ હોય તો તમને જ હાનિ કરે. તમે એની જ રીતે એના જ કાટમાળમાં દબાઈ જશો.
બસ એવી હાલત આ છે, આ ધર્મનો કાટમાળ તમને ડુબાડી જવાનો. પાયો રચો ભાઈ, મોટી મોટી વાતો ભૂલી જાઓ, છોડી દો. પ્રેમથી ભીનું હયું હોય નહીં ત્યાં કોઈ દિવસ ધર્મ ભાંગરે. પ્રેમ વધારો તો ખરા. એકલો સ્વાર્થ, તમારો સ્વાર્થ સધાતો હોય, તમારી ઈચ્છાઓને કોઈ અનુકૂળ હોય, તમારી પ્રવૃત્તિમાં કોઈ સહાયક હોય તો તમને પ્રેમ આવે, બાકી કાંઈ નહીં. જ્યાં શરત હોય ને ત્યાં ક્યારેય પ્રેમ હોય નહીં. જ્યાં અપેક્ષા હોય ત્યાં ક્યારેય પ્રેમ હોય નહીં. આપણે રાગ કરી શકીએ, આપણે મોહ કરી શકીએ, આપણે પ્રેમ ક્યારે કરી શકીએ? મૂલમ મૈત્ર્યાની ભાવના કેટલો વિકાસ થયો, હિસાબ થવો જોઈએ આપણો, આપણી જાત. બધું જ કરવાનો ઉલ્લાસ સાચો, પણ પાયો આણે આમ કર્યું, તેણે તેમ કર્યું, ફલાણે આમ કર્યું. મનમાં બીજાના માટે સતત આવા જ ભાવો, સતત કોઈકના દોષ જોયા કરવાના. આ મૈત્રી છે, આ ધર્મ છે. પાછું આપણે એને સરસ મજાનું કવર લગાડીએ. સાહેબ આપણે તો એનું સારું વિચારીએ છીએ. અરે સારું વિચાર, પણ સારી રીતે પણ વિચાર. માત્ર સારું વિચારવું એ પર્યાપ્ત નથી, સારી રીતે વિચારવું એ પણ જરૂરી છે. આપણી રીત સારી હોય છે? સારું નથી વિચારતા, નિંદા કરો છો. સારું નથી વિચારતા, એના પ્રત્યે દુર્ભાવ કેળવો છો. અરે હોય ભાઈ, જીવ છે. સર્વે જીવા કમ્મવસ 14 રાજ ભવંત. 14 રાજલોકમાં પરિભ્રમણ કરતો દરેક જીવ, દરેક કર્મને છે ને કોઈ વેશના બંધન નથી. એ મને નડે ને તમને નડે. એની સાથે કેમ કામ લેવું ને, એ જ સાચી ધર્મની સમજણ. ચુકાઈ ગયું નથી, મૈત્રીનો વિકાસ નથી. બહુ ખેદ સાથે કહેવું પડે કે નથી. આપણી મૈત્રી વાતોની મૈત્રી છે. આપણે ઘરમાંય, મેં કાલે પણ કહ્યું, આપણે ઘરમાંય મૈત્રીનું વાતાવરણ નથી રચી શક્યા. આપણે ઘરમાં પણ એકબીજા પ્રત્યે ઉદાર થઈ નથી શક્યા. નહીં, ત્યાં પણ આપણો અહંકાર આડો આવે. કેમ માને નહીં આપણું? અરે તમે ખાલી માનવું મનાવવું એને ઘર કહો છો? તમારું બધા માનતા હોય એટલે તમારું ઘર થઈ ગયું? તમારી થોપેલી શિસ્તમાં બધા રહે એનું નામ ઘર છે? હા, મર્યાદાઓ હોય, શિસ્ત હોય, પણ કિલ્લોલતું વાતાવરણ. તમે ઘરમાં આવો ને સોપો પડી જાય, તમને એમ થાય જોયું આપણો કેટલો રૂઆબ છે. રૂઆબ કહેવાય ને, એને મોભો કહેવાય, એ મોભી કહેવાય. જેના આવવાથી ઘરમાં આનંદ પ્રમોદ બંધ થઈ જાય, હે, હસતા મોઢા એકદમ શાંત થઈ જાય, એ ઘરનો મોભી કહેવાય. હે, અમારા પ્રદ્યુમ્ન સુરી આજે બહુ સરસ લખ્યું. કેટલાક માણસો એવા હોય છે જ્યાં જાય ને ત્યાં આનંદ ફેલાય, અને કેટલાક માણસો એવા હોય છે જ્યાંથી જાય ત્યાં આનંદ ફેલાય. આપણે શેમાં? તમે ઘરમાં આવો તો આનંદ થાય, કે તમે નીકળો તો આનંદ થાય? તમારા આવવાની બધા રાહ જુએ કે તમારા જવાની? શેની રાહ જુએ? હે, સવારમાં વહેલા ઉઠીને તૈયાર કરે કે આપો ટિફિન, રવાના થાય, એટલે આપણે પછી શાંતિથી કામ થાય. એમ તમને તરસતા હોવા જોઈએ. લોકો, પરિવારનો એક એક સભ્ય તમને તરસતો હોવો જોઈએ. તમારો ખાલીપો અનુભવ આવવો જોઈએ. તમે નથી તો એમ લાગે કે કાંઈ જ નથી ઘરમાં, એવું થવું જોઈએ. ભાઈ એ તો કહું છું, શું લઈ જવાનું છે ભાઈ? શું લઈ છે? કોઈક નબળું છે, કોઈક આમ છે, કોઈક તેમ છે. પ્રેમ ના કરી શકો તમે, વેમ જ કર્યા કરો. બધા જ તમારા કંટ્રોલમાં રહેવું જોઈએ, રહેવા જોઈએ, એવો કોઈ કાયદો છે? તમારી ઉદારતાથી જેટલી અસર થશે ને એટલી તમારી કડકાઈની અસર ક્યારેય નહીં. લખી રાખ, કરી દો પ્રયોગ.
તમે કઠોર થઈ જશો ને તો કોઈ માણસને અટકાવી શકશો, કઠોર થઈને કોઈને બદલી નથી શકાતા, ક્યારેય નહીં. પ્રેમ બદલી શકે છે, કઠોરતા તો માત્ર અટકાવી શકે. પ્રેમ જ વિકસ્યો નથી. ત્યાં ધર્મની વાત, ત્યાં ધર્મના મોટા મોટા આડંબરો શું કામ આવશે તમને? શું કામ આવશે? એ ઘડિયાળ મૂકજો, ટાઈમ નહીં થાય. હા, બધાને પૂછો. આટલું કરો, તમારાથી બીજો કોઈ ધર્મ ન થાય ને, આટલું કરી જાઓ, પાયો રચી જાઓ. આવતા ભવમાં ધર્મ છે ને આમ ઉદયમાં આવશે. આપણે પાયો રચતા નથી અને ભવો ભવો તુમ ચરણોની સેવા શું પણ કરો. શું ભવો ભવ શું જોઈએ? શું કેમ જોઈએ? ચલો, તમારી પાસે કોઈ કારણ ખરું? શેના માટે જોઈએ જૈન કુળ? પણ ધર્મનું ઢાંકણું ઢાંકીને બધા પાપ કરી શકો એટલે શેના માટે જોઈએ જૈન કુળ? ઈચ્છાઓ પૂરી થઈ જાય એટલે? શું નથી કરી શક્યા? નથી કરી શક્યા નહીં, નથી કર્યું. અહીંયા આ તૈયાર કરો ભાઈ. કશું જ માગવાની જરૂર નથી. ન પરમાત્માને માગવાની જરૂર છે, ને કશું જ માગવાની જરૂર નથી. તમારું હૈયું જો આ ચાર ભાવનાઓથી છલકતું થઈ જશે, ધર્મ તમારી પાછળ ચાલ્યો આવશે, તમારો મિત્ર થઈને તમારી સાથે આવશે. માગે કોઈ દિવસ ધર્મ મળતો નથી, સાધેથી ધર્મ મળે. સાધવો પડે છે, અને આ સાધના જ. માસક ક્ષમણ બહુ સહેલું છે. હજી કહું છું, દીક્ષા સહેલી છે, પણ મૈત્રી બહુ અઘરી છે. દીક્ષા સહેલી છે, કરવાનું શું દીક્ષામાં? કરવાનું શું ધર્મ કરીને? આપણે પાયો રચતા નથી, પાયો રચવાનું ચૂકી જઈએ છીએ અને પછી મોટી મોટી વાતો કરીએ. આપણે ભ્રમમાં રહીએ છીએ, બીજાને ભરમાવી દઈએ છીએ. ટ્રેક બદલો, આનો અભ્યાસ શરૂ કરો. આનો અભ્યાસ, મૈત્રી જાગવી જોઈએ. હે મા આકર્ષિત કોપી પાપાની. આમ હૈયામાં કોઈકને ખોટું કરતા જુએ ને પીડા થાય. પ્રાર્થના જાગે, ફરિયાદ ન જાગે, ચાડી ટુકડી કરવાનું મન ન થાય, પણ પ્રાર્થના જાગે ને તો એ મૈત્રી છે. મા ચ ભૂત કોપી દુઃખિત, કોઈ દુઃખી ન થા, કોઈ દુઃખી ન, કોઈના દુઃખ જોઈ જ ન શકે. અપના દુઃખ સહે કિંતુ પર દુઃખ સહા ન જાય. મારું દુઃખ હોય તો વેઠી લઉં, પણ બીજાનું દુઃખ જોઈને આંખો ભીની થાય. સંગમ આવ્યો, કલ્પસૂત્ર સાંભળ્યું છે? હે, કલ્પસૂત્ર સાંભળો છો? અહીં બેઠા એમાંથી ઘણા નથી સાંભળ્યું. આપણે છે ને ખોટું નહીં લગાડતા. બેસણામાં જાઓ ને તમે કોકના, કેવું હોય, 10 મિનિટ જઈને પાછા નીકળી જાઓ, એવું પર્યુષણમાં કરે. 10 મિનિટ આવે, બેહે, જતો. 4 જણાની નજર પડી ગઈ, આવ્યો તો પત્યું, ઉપડે. એ સાંભળવાનું આવે, વ્યવહાર કરવા હોય આવા જીવો, કઈ એમાં વાંધો નહીં. એમાં સંગમ દેવ આવ્યો છે ભગવાન પાસે. ઇન્દ્ર મહારાજે પ્રશંસા કરી છે, પ્રભુની સાધનાની પ્રશંસા. કોઈકની સારપ સાંભળીને જો તમને આનંદ ન આવે ને તો ઊભા રહી જજો ને વિચારજો કે હજી ધર્મની લાયકાત આપણે પામ્યા નથી.
હજી ધર્મ કરવાને આપણે લાયક નથી. કોઈકનું સારું સાંભળ્યું અને મન રાજી ન થાય, હૈયું પ્રસન્ન ન થાય, સમજી લેવાનું આજ પ્રમોદ ભાવ. ધર્મ માટેની પાત્રતા નથી. કરો, ફળશે નહીં. બરાબર સમજી રાખો, લખી રાખજો, ફળશે નહીં. દીક્ષા લેશો ને તોય નહીં ફળે. બહુ અઘરું છે. મેં કાલે કહ્યું હતું, ધર્મ કરવો બહુ સહેલો છે, ધર્મ સફળ કરવો બહુ અઘરો છે. એ સાધના માગે, એ તમારી પોતાની અંદરની વૃત્તિઓનો ત્યાગ માગે. મારી માન્યતાઓ, મારા આગ્રહો, મારા કદાગ્રહો, મારી દ્રષ્ટિ, આ બધાનો ત્યાગ કરીએ ત્યારે ધર્મ તરફ આગળ વધી જાય. ઈર્ષ્યા આવી, આ અમે દેવ અને આ તો માણસ, શું કરી શકે? કેટલી વાર ટકી શકે? કલ્પસૂત્રમાં વર્ણન છે, એક રાત્રિમાં એ દેવે ભગવાન ઉપર 20 ઉપસર્ગો કર્યા. ત્યાં લખ્યું છે, એક એક ઉપસર્ગ એવો હતો કે જો આપણી ઉપર કરવામાં આવે ને તો એકમાં જ આપણો જીવ ચાલ્યો. એટલા ભયાનક 20 ઉપસર્ગો આખી રાત કર્યા. એને એમ લાગ્યું કે શરીરના બળમાં આ માણસને હરાવી શકાય એવું નથી. શરીરના બળમાં આ માણસને હરાવી શકાય એવું નથી, આના મનોબળને તોડી નાખો. જો ઈર્ષ્યા શું કરાવે, દ્વેષ શું કરાવે, અંદરનો દુર્ભાવ શું કરાવે, એનો મનોબળ તોડી નાખો. ક્યારેય જીવનમાં એવું પાપ ન કરતા. કોઈકની ભૂલ હોય, કોઈકની ક્ષતિ હોય ને એને એવી રીતે ન દેખાડતા કે એનું મનોબળ ભાંગી જાય. એવી રીતે નહીં બતાડતા કે અંદરથી હતાશ થઈ જાય, એ તૂટી જાય. ભૂલ કરનારને સધિયારો આપવો ને એનું નામ ધર્મ છે. એને તોડી પાડવો એ ધર્મ નથી. અહીં તો પ્રભુ હતા, એની સાધના હતી, પણ આ જીવમાં એવી ઈર્ષ્યા હતી કે આ શરીરથી નથી હરાવી શકાયો, હવે મનથી હરાવી. સાથે ને સાથે રહે. રોજ પરમાત્મા સાધનાનો સમય પૂરો થાય, આહાર ચર્યાનો સમય થાય અને પ્રભુ ગોચરી લેવા નીકળે. જ્યાં એમ લાગે કે અહીંયા આહાર લઈ શકાય એવો છે, ત્યાં પહોંચે ને ત્યાં પેલો દેવ માયાથી આહારને અયોગ્ય કરી નાખે, અકલ્પ્ય કરી નાખે, અનેશનીય કરી નાખે. પ્રભુ જુએ આહાર અનેશનીય થઈ ગયો છે, લેવાય એવો નથી, ખપે એવો નથી, એટલે પ્રભુ પાછા ચાલ્યા. એક પણ મોઢાની રેખા બદલ્યા વગર મારા પ્રભુ પાછા ચાલ્યા. આવીને પાછા સાધનામાં લાગી જાય. કોઈ એનું સ્મરણ પણ ન હોય કે આવું કેમ થયું, એક સ્મરણ ન હોય. સાધનામાં લાગી જાય. વળી પાછો બીજો દિવસ ઉગે, સમય થાય, પ્રભુ પગલા માંડે અને આહાર લેવા માટે જાય. વળી પાછો એ આહારને અનેશનીય કરી નાખે, અયોગ્ય કરી નાખે. વળી પાછા પ્રભુ પાછા. એક સરખું રોજ દૂધીનું શાક આપ્યું, કેટલા દિવસ ખાઈ લો? કેટલા દિવસ ચાલે? ત્રીજે દિવસે તો થાળી ફેંકાઈ ગયો. આ તો ઘરમાં આપણો સ્વરૂપ દેખાઈ ગયું. આ શું માંડ્યું છે? કેટલા દિવસ ચાલ્યું હશે? કેટલા દિવસ ચાલ્યું હશે? રોજ પ્રભુ આહાર લેવા જાય, રોજ. એક વિકલ્પ લાવ્યા વગર શું થશે, શું નહીં થાય, કાંઈ નહીં. બસ દરેક જિંદગીના દરેક તબક્કાને સાધના સમજી લે ને એ તરીકે. સાધક એનું નામ, જીવનની દરેક પરિસ્થિતિને પોતાની સાધનામાં સહાયક બનાવી દે એનું નામ સાધક. પ્રતિકૂળતા આવી છે તો સમાધિ રાખે, અનુકૂળતા છે તો જાગૃતિ રાખે. આ સાધકનું લક્ષણ છે. રોજ જાય, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, કેટલા દિવસ? કલ્પના તો કરો, કેટલું થઈ શકે, કેટલું સહન કરી શકે માણસ, ક્યાં સુધી મનને ઠેકાણે રાખી શકે?
મહિના 6 મહિના સુધી પ્રભુ રોજ જાય, રોજ પાછા આવે, રોજ જાય, રોજ પાછા આવે. ચહેરા ઉપર ક્યાંય એનો ખેદ નહીં, કોઈ અફસોસ નહીં, પોતાની પીડાની કોઈ ગણતરી પણ નહીં, કશું જ નહીં. દ્વેષ હરાવવો છે, આ માણસ હરાવવો છે, કોઈ પણ રીતે હરાવવો છે. મનોબળ તોડી નાખો, ત્યાંય થાકી ગયો, ત્યાં એમ થયું હવે તો ન, આનાથી વધારે તો કાંઈ કરી શકાય. છેવટે એમ થયું કે હવે બસ આને પડતો મૂકો અને આપણે ચાલો. અને પાછો ફર્યો. હેમચંદ્રાચાર્ય મહારાજ લખે કે એને પાછા ફરતા જોઈ પરમાત્માની આંખોમાં આંસુ આવી ગયા. પરમાત્માની આંખો ભીની થઈ ગઈ કે અમારા યોગશાસ્ત્રમાં લખ્યું છે કે મારી પાસે પિતા રહી શવો વયમ, અમે જે સ્વરૂપે આવ્યું છે કોઈ પણ મારી પાસે, મારા સંપર્કમાં જે પણ આવ્યો એ અહીંથી પામીને ગયો છે. આ જીવ સાવ પામ્યા વગર જઈ રહ્યો છે. ખબર છે ભગવાનને કે અભવ્યનો જીવ છે, પામવાનો જ નથી, છતાંય એ પામવાનો જ નથી ને છતાંય આ એમનેમ કોરો જઈ રહ્યો છે. આટલું જોઈને એમની આંખોમાં આંસુ આવી ગયા. એ આંસુની સ્તુતિ કરી છે હેમચંદ્રાચાર્ય મહારાજ. કૃતાપરાધેપી જને કૃપા મંથર તારયો હો ઈશદ બાષ્પાળ દ્રયોર ભદ્રમ શ્રી વીરજીન નેત્રયો. પ્રભુ આપના ઉપર આટલા બધા અપરાધ કર્યા, આટલી બધી પજવણી આપની કરી, આટલી બધી સતામણી આપની કરી, અને છતાં પણ એ જ્યારે જીવ પાછો વળ્યો, કૃપા મંથર તારયો, તોય પ્રભુ આપની આંખોમાં ફરિયાદની એક રેખા ન દેખાય. જેણે કરુણા સાધી લીધી ને એને ફરિયાદ ના, એવી કરુણા સાધી છે પ્રભુને. કૃપા મંથર તારયો હો, પ્રભુ એ ગયો, આપની આંખો ખેદમાં દુઃખમાં ભીની થઈ ગઈ. ઈશદ બાષ્પાળ દ્રયોર ભદ્રમ શ્રી વીરજીન, જે આંખોમાં કરુણાથી આંખમાં આંસુ આવી ગયા એ આંખોનું કલ્યાણ થાવ. આ સ્તુતિ કરી. કોનું કલ્યાણ થાવ? એ આંખોનું કલ્યાણ. હું એ કહેતો હતો, પોતાના દુઃખ તો સહી લે, પણ બીજાનું મારું કેટલું અહિત એને કર્યું. નિમિત્ત હું બન્યો અને આને પોતાનું કેટલું બધું અહિત કરી લીધું. એના દુઃખે પ્રભુ દુઃખી થયા છે. આ મૈત્રી છે, આ મૈત્રી છે. આ પ્રભુના આપણે વારસદાર છીએ. આ પ્રભુની ઉપાસના આપણે કરીએ છીએ. આ પ્રભુના નામે લાખો કરોડો રૂપિયાની ઉછામણી આપણે બોલીએ છીએ. બોલો છો ને? આ પ્રભુનું સ્થાપન અબજોના જિનાલયોમાં આપણે કરીએ છીએ. એના જ નામના વરઘોડા આપણે કાઢીએ છીએ, એના જ નામના જમણવાર આપણે કરીએ છીએ, એના જ નામે સંઘને ઉદ્ધાન કરીએ છીએ, એના નામે જ બધું કરીએ છીએ. અને છતાંય એમણે જે પાયો ગયો છે, એમણે જેનું આચરણ કરી બતાડ્યું છે, એ મૈત્રીને આપણા જીવનમાં આપણે ક્યાંય સ્થાન નથી આપ્યું. સાચું કહેજો, આ આપણી ભગવાનની ઉપાસના છે ખરી? આ ભગવાનની આરાધના છે ખરી? શું આપણે ખરેખર આ ભગવાનને આપણા માન્યા છે ખરા? એ સમજાવ્યું જ નથી સાહેબ. ઉપરથી સમજાવ્યું ભગવાન છે આપણો. ખાલી ચંદનના ટીકાઓ કરશો ને સોનાના આભૂષણો ચડાવશો ને આ પ્રભુ ક્યારેય રાજી નહીં થાય. એના બદલે તમારું હૈયું મૈત્રીથી છલકતું કરશો ને આ પ્રભુ રાજી થઈ. કૃપા આજ્ઞાથી મળે છે, એને સોના ચડાવવાથી નથી મળતું. મૂલમ મૈત્ર્યાદિ ભાવના. આટલી પરાકાષ્ઠાની મૈત્રી જેણે આચરી બતાડી પોતાના જીવનમાં, અને એની ઉપાસના કરનારો સાવ મૈત્રીથી વેગળો હોય? સાવ આટલો બધો દુકાળ હોય મૈત્રીનું, આટલી શુષ્કતા હોય આપણા જીવનમાં? ન મૈત્રી હોય, ન કોઈનું સારું જોઈને આપણે રાજી થતા હોઈએ, ના આપણા હૈયામાં કરુણા હોય, ના કશું જતું કરવાની આપણી તૈયારી હોય, અને છતાંય આપણે ધર્મી છીએ. આપણે ધર્મી છીએ. કયા આધાર ઉપર આપણે દાવો કરીએ છીએ? કયા આધાર ઉપર?
બહુ જ વિચારવા જેવું છે, બહુ જ વિચારવા જેવું. પાયો પાયો આ છે. બીજું બધું જ ઓછું થશે ને તો ચાલશે, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. મૈત્રી જોઈએ એટલે જોઈએ જ. પ્રમોદ ભાવ ઉછળતો જોઈએ એટલે જોઈએ જ. કરુણા ઉભરાતી જોઈએ એટલે જોઈએ જ. માધ્યસ્થ જોઈએ. હોય ભાઈ, કોઈ શું કરે છે તારે શું લાગે વળગે? અનુભવ વિનય સદા સુખમ અનુભવ ઔદાસીન્ય મુદાર. સુખી જીવવું હોય ને તો બધેથી નજર ખસેડતા હશી. જ્યાં નજર કરશો ને નબળું દેખાયા વિના રહેવાનું જ. અને આપણે એવા સત્વશાળી નથી કે નબળું જોઈને આપણા પરિણામોને સારા રાખી શકીએ. નબળું જોવાની ત્યારે જ તૈયારી કરજો, ત્યારે જ નબળું જોજો જ્યારે તમારી અંદર એટલું સત્વ પ્રગટી જાય કે નબળું જોઈને પણ તમારા મનમાં નબળા વિચારો ના આવે. થયું છે એવું? નબળું જોઈને નબળા વિચાર ન આવે એવું બને? આવે જ, આવે જ. દુર્ભાવ આવે જ. હું એક નબળું જોઈને બીજાનું એના પ્રત્યે દુર્ભાવ કેળવું છું ને ત્યારે હું મારા આત્માનું જ બગાડું. ધર્મ આ નથી શીખવાડતો, ધર્મ આ નથી શીખવાડતો. આ ચાર ભાવના યેર ન જ્ઞાતા ન ચાભ્યસ્તા, જેણે જાણ્યું નથી, જેણે સમજ્યું નથી, જેણે જીવનમાં એનો અભ્યાસ નથી કર્યો, પ્રેક્ટિસ નથી કરી, સ તેષામ અતિ દુર્લભ. ધર્મ એવા જીવો માટે દુર્લભ છે. સામગ્રી નહીં, ધર્મ. વળી પાછું સામગ્રી આ અનંત પરિભ્રમણમાં અનેક વાર મેળવી. આ ચારિત્ર સુધીની સગળીય સામગ્રી મેળવીને આવ્યા છે. કશું ઉકાળ્યું નથી આપણે. કેમ ચૂક્યા છીએ? તો પાયો ચૂક્યા. કરજો અભ્યાસ રોજ, મૈત્રીનો વિકાસ કરજો. હોય ભાઈ, હોય. જતું કરો, પ્રેમ કરો. પ્રેમથી બદલી શકશો તમે. ફરી વાર કહું છું, પ્રેમથી બદલી શકશો. સારું દેખાય ને તો પ્રોત્સાહન આપજો, પીઠ થાબડજો. ઘણીવારની મોટા ભાગે એવું બને છે, 10 સારું આપણને દેખાતું નથી, એક નબળું છાપરે ચડીને આપણે બોલતા હોઈએ. કેમ નબળા ઉપર જ ફોકસ હોય? કારણ કે આપણે ઈર્ષ્યા કરીએ. એના 10 સારા આપણાથી સહન નથી થતું ને, એનું કરેલું સારું આપણાથી સહન નથી થતું, એટલે એનું નબળું આપણે છાપરે ચડીને બોલીએ. કેમ કે એનું નબળું સારું છે, દબાઈ જશે. અને ધર્મની સૌથી મોટી બાધા છે આ. નહીં કરતા, નજર જ નહીં કરતા નબળાઈ તરફ કોઈની. મૈત્રી ન જાગે ને ત્યાં સુધી કોઈ સાહસ કરવા જેવું નથી. નબળું જોઈને પણ મૈત્રી જાગે તો સમજો કે હા, હવે કંઈક ધર્મ સમજાયો. દુઃખી જોઈને કરુણા જાગે. અને જે દોષિત છે તમે સમજાવો, બધાય સમજાવે, સાચી વસ્તુ સમજાવે, સાચો રસ્તો દેખાડે, અને છતાંય ન માને. શું કરશો? તિરસ્કાર કરશો, ધિક્કાર કરશો, ફેંકી દેશો? એટલું જ કરજો, જે કરો એ તમારા દેવગુરુ ધર્મને શોભે એવું હોવું. બસ આટલો જ વિચાર કરીને એક પણ વિચાર કરવો હોય, એક પણ વાત કરવી હોય, કે એક પણ વ્યવહાર કરવો હોય, પહેલો વિચાર કરજો, મારા દેવગુરુને ધર્મ એને શોભે એવું છે? એને શોભે એવું હોય તો પગલું માંડજો, બાકી પાછા ફરી જજો. આ સૌથી મોટો ધર્મ છે. માર્ગ આપ્યો છે મહાપુરુષ, પાયો દેખાડ્યો છે મહાપુરુષે. આ રચવાનો પ્રયત્ન કરજો. સમજો મૈત્રી શું છે, પ્રમોદ શું છે, કરુણા શું છે, માધ્યસ્થ્ય શું છે, કેવા અદ્ભુત ભાવો છે. સુખ હાથ વગું છે, આપણે ભાર ફાફા મારી. સમજો અને જીવનમાં એનો અભ્યાસ કરજો. અને અભ્યાસથી ધર્મની તમારી ભૂમિકા તૈયાર થશે.
ધર્મની પાત્રતા તમારામાં તૈયાર થશે અને આ ભૂમિકા ઉપર જે ધર્મ રચાય છે, જે ધર્મની ઇમારત રચાય છે, એની કાંકરીએ દુનિયાની કોઈ પરિસ્થિતિઓ ખેરવી શકે એમ નથી. પછી તમારો નાનકડો ધર્મ હશે ને, નાનકડો ધર્મ, ઈરિયાવી કેવળ જ્ઞાન ત્યારે આપે જ્યારે આ ભાવનાઓ પ્રતિષ્ઠિત થઈ ગઈ હોય. મિચ્છામી દુક્કડમ પણ કેવળ જ્ઞાન ત્યારે જ આપે, કોઈ પણ ધર્મ આરાધના તમારા આત્માનું કલ્યાણ ત્યારે જ કરશે જ્યારે એના પાયામાં આ ચાર ભાવનાઓ હશે. બસ તો આ મહાપુરુષોની વાત છે, આપણે સમજીએ, એનો અભ્યાસ કરીએ, જેથી ઉત્તર મંગલ.